हाल एक महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે તેની પર નજર કરીએ। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં વેઇટિંગ હોવાને લઈ અને દાવાઓ કરવામાં આવી રહ્યા છે। લાંબા સમય સુધી આઈસીયુનું વેઇટિંગ હોવાની રજૂઆત જોકે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ દાવાઓને ફગાવ્યા છે। આગામી સમયમાં 300 બેડના આઈસીયુ વધારાનું આયોજન કરવામાં આવશે। સિવિલમાં 2 થી 3 દિવસ નહીં પણ 2 થી 3 દર્દીનું વેઇટિંગ રહે છે। હાલ સિવિલમાં 110 આઈસીયુ બેડની વ્યવસ્થા જોવા મળી રહી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જતીન અમારી સાથે સીધા જોડાઈ ગયા છે। જતીન, સામાન્ય રીતે પેશન્ટની કન્ડિશન ખરાબ હોય ત્યારે તેને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવે છે, પરંતુ એ જ આઈસીયુ માટે સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગ હોવાની બાબતો સામે આવી રહી છે। કેટલી સત્યતા, શું વિગતો? હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાતી હોય છે। તેમાં જો દર્દીઓ જે છે તે સારવાર માટે આવતા હોય છે, જેમાં રોજના 5000 થી વધુ દર્દીઓ જે છે તે સારવાર માટે આવતા હોય છે, ત્યારે સૌથી મોટા સમાચાર કહી શકાય કે સિવિલ હોસ્પિટલમાં હાલ રજૂઆત જે છે તે કરવામાં આવી રહી છે કે આઈસીયુ ને લઈ 2 થી 3 દિવસનું વેઇટિંગ જે છે તે જોવા મળી રહ્યું છે, જેના કારણે તમામ દર્દીઓ જે છે તે હેરાન થઈ રહ્યા છે। જેના કારણે દર્દીઓ જે સરકારી હોસ્પિટલમાં નહીં પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં આઈસીયુ લેવા માટે છે મજબૂર થતા હોય છે। ત્યારે મહત્વની વાત છે કે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું કે 2 થી 3 દિવસ નહીં પરંતુ 2 થી 3 દર્દીઓનું વેઇટિંગ જે છે તે જોવા મળી રહ્યું છે। હાલ સિવિલ હોસ્પિટલની અંદર 110 જેટલા આઈસીયુ બેડ જે છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને નવું સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તેમાં વધારીને 300 બેડ જે છે તે કરવામાં આવ્યા છે। હાલ સિવિલ હોસ્પિટલની અંદર 110 જેટલા આઈસીયુના બેડ અવેલેબલ છે। હાલ આઈસીયુનું લાંબુ વેઇટિંગ જે છે તે જોવા નથી મળતું। હાલ માત્ર ને માત્ર 1 થી 2 દર્દીઓનું વેઇટિંગ જે છે તે જોવા મળતું હોય તેવું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીનું કહેવું છે। જી આભાર જતીન, સમગ્ર માહિતી આપવા બદલ।